અમદાવાદ સ્થિત કાર બજારે યુઝડ કાર માર્કેટમાં ઝડપથી વિશ્વાસ જીતતા હવે દેશવ્યાપી વિસ્તરણની મહત્વાકાંક્ષી યોજના જાહેર કરી છે. કંપની પારદર્શિતા, પ્રોફેશનલ સર્વિસ અને ગ્રાહક સુવિધાને કેન્દ્રમાં રાખીને કાર્ય કરી રહી છે. કંપની દ્વારા 140 થી વધુ પોઈન્ટ ઇન્સ્પેક્શન, લીગલ હિસ્ટ્રી વેરિફિકેશન અને ચલાન જેવી એક સેવાઓ આપવામાં આવી છે, જેથી ગ્રાહકો વિશ્વાસ સાથે કાર ખરીદી શકે. સાથે જ વેચાણકર્તાઓને એક જ દિવસમાં પેમેન્ટની સુવિધા પણ આપવામાં આવે છે. કાર બજારના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે કંપની આગામી સમયમાં ગુજરાત બહાર દેશના મોટા શહેરોમાં ફ્રેન્ચાઇઝી નેટવર્ક મજબૂત બનાવશે. હાલમાં કંપનીનું અંદાજિત વેલ્યુએશન ₹50 કરોડ છે અને આગામી એક વર્ષમાં ₹500 કરોડ સુધી પહોંચવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. કંપનીના સીઈઓ જયપાલસિંહ સરવરિયાના જણાવ્યા અનુસાર ફ્રેન્ચાઇઝી મોડેલ દ્વારા સ્થાનિક માર્કેટમાં ઝડપી અને ગુણવત્તાસભર સેવા આપવામાં સફળ મળી છે. જ્યારે સીઓઓ રાજ ઉપાધ્યાયે કહ્યું છે કે કંપની ટેકનોલોજી અને સ્ટાન્ડર્ડાઇઝ પ્રોસેસ દ્વારા ગ્રાહકોને વધુ સારો અનુભવ આપવા પ્રતિબદ્ધ છે. આજે જે ઇવેન્ટ રાખ્યો છે એનો મુખ્ય હેતુ કાર્સ બજાર અત્યારે એક અગ્રેસિવ મોડથી ભારતના બજારમાં બહુ મોટા પાયે પ્રવેશી રહ્યું છે. અમે અત્યારે ગુજરાતમાં સારામાં સારો બિઝનેસ કરી રહ્યા છે. આવનારા સમયમાં અમે દિલ્હી, એનસીઆર રિજન, પંજાબ, હરિયાણા, ઇન્દોર વગેરે જગ્યાએ અમારી કંપની લોન્ચ કરી રહ્યા છે. અને આ ભારતની પહેલી એવી કાર્સ બજાર નામની કંપની છે જે કસ્ટમરને ફૂલ ટ્રાન્સપરન્સીથી સેમ ડે પેમેન્ટ આપે છે અને કારને સારામાં સારું વેલ્યુએશન અને બેનિફિટ્સ કસ્ટમરને મળે તેવા પ્રકારનો અમારો પ્રયત્ન છે. અત્યારે અમે લોકો ગુજરાતમાં અવેલેબલ છીએ. ગુજરાતમાં અમદાવાદ, બરોડા, રાજકોટ, સુરત અને મહેસાણામાં છીએ અને થોડાક જ સમયમાં ગુજરાતના બીજા બધા સેન્ટરોમાં પણ અમે લોકો પ્રવેશીશું. એ મારો સન આન્સર આપશે.